Hello friends, myself Karishma Kalsara. Today's our topic is types of regulatory mechanisms and multi-substrate reaction. Paper number 504, Unit 1, Topic B. Types of regulatory mechanism of enzyme. First છે allosteric regulation. તો એમાં ફર્સ્ટ આવશે એલોસ્ટેરિક એન્ઝાઇમ. તો વોટ ઇઝ એલોસ્ટેરિક એન્ઝાઇમ? તો એલોસ્ટેરિક એન્ઝાઇમ શું છે? તો કે એવા એન્ઝાઇમ્સ છે કે જેની પાસે રેગ્યુલેટરી સાઇટ છે, કેટેલિક સાઇટ છે, ને આ રેગ્યુલેટરી સાઇટ પર એ મોડ્યુટરને બાઇન્ડ કરી શકે છે, સબસ્ટ્રેટ બાઇન્ડ કરી શકે છે. જ્યારે એ મોડ્યુટર્સને ઓર એલોસ્ટેરિક ઇફેક્ટરને બાઇન્ડ કરે છે ત્યારે એનામાં કન્ફર્મેશન ચેન્જ કરી શકે છે, એના બોન્ડને ચેન્જ ફરીથી એ પાછું એનાથી ડિસ્કનેક્ટ પણ થઈ શકે છે. આ છે એલોસ્ટેરિક એન્ઝાઇમ. હવે ઇન ડિટેલ આપણે જોઈએ કે એલોસ્ટેરિક રેગ્યુલેશન શું છે. વોટ ઇઝ એલોસ્ટેરિક રેગ્યુલેશન? તો ફર્સ્ટ ઓફ ઓલ, આર ઇઝ રેગ્યુલેટરી સાઇટ, સી ઇઝ કેટેલિક સાઇટ, એમ ઇઝ મોડ્યુલેટર, એસ ઇઝ સબસ્ટ્રેટ. મોસ્ટ રેગ્યુલેટરી એન્ઝાઇમમાં એલોસ્ટેરિક એન્ઝાઇમ, મોટાભાગના જે રેગ્યુલેટરી એન્ઝાઇમ છે એ બધા એલોસ્ટેરિક એન્ઝાઇમ છે. ઓફ એન એલોસ્ટેરિક એન્ઝાઇમ, એલોસ્ટેરિક એન્ઝાઇમ ઇફેક્ટેડ બાય અ સ્મોલ મોલિક્યુલ નોન એઝ અ મોડ્યુલેટર. એ મોડ્યુલેટરથી વધારે અફેક્ટ થાય છે. ધ અફેક્ટર બાઇન્ડ રિવર્સિબલી ફોર નોન કોવેલન્ટ ફોર્સ અવર રેગ્યુલેટરી સાઇડ. એટલે નોન કોવેલન્ટ બોન્ડથી રેગ્યુલેટરી સાઇડ સાથે બાઇન્ડ થાય છે એન્ઝાઇમની રેગ્યુલેટરી સાઇડ સાથે. ઇફેક્ટર બાઇન્ડ થશે, મતલબ મોડ્યુલેટર બાઇન્ડ થશે રેગ્યુલેટરી સાઇડ સાથે નોન કોવેલન્ટ બોન્ડથી. અ પોઝિટિવ effector increasing enzyme activity, whereas negative effector decrease activity. These changes in activity often result from the alteration in apparatus affinity of the enzyme. એટલે જો આ એક્ટિવિટી થશે તો એન્ઝાઇમની જે apparatus affinity છે એ ઘટી જશે. For its substrate, but change in a maximum velocity it can occur. Enzyme active site is enzyme active site or catalytic site is specific for the substrate. Each regulatory site is specific for the modulator. Enzyme with several modulators generate having different specific binder site for each. હવે જ્યારે મોડ્યુલેટર છે એ રેગ્યુલેટરી સાઇટ સાથે બાઇન્ડ થાય છે તો મોર એક્ટિવ એન્ઝાઇમ થાય છે, એન્ઝાઇમ વધારે એક્ટિવ થઈ જાય છે. જ્યારે કેટેલિક સાઇટ સાથે આવીને સબસ્ટ્રેટ બાઇન્ડ થાય છે તો એ એક્ટિવ એન્ઝાઇમ કોમ્પ્લેક્સમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે કે બધી જ રેગ્યુલેટરી સાઇટ પાસે મોડ્યુલેટર છે એ સ્પેસિફિક હશે, એવી જ રીતે કેટેલિક સાઇટ પાસે સબસ્ટ્રેટ છે એ સ્પેસિફિક જ આવશે. મોડ્યુલેટર છે એ લેસ અફિનિટીવાળો હશે તો લેસ એક્ટિવ એન્ઝાઇમ હશે, એન્ઝાઇમની કેપેસિટી ડિક્રીઝ થાય છે. જ્યારે નેગેટિવ ઇફેક્ટર બાઇન્ડ થશે ત્યારે ડિક્રીઝ એક્ટિવિટીમાં હશે, જ્યારે પોઝિટિવ મોડ્યુલેટર બાઇન્ડ થશે તો એન્ઝાઇમની એક્ટિવિટી વધારે હશે. જ્યારે સબસ્ટ્રેટ કેટેલાઇક સાઇટ સાથે અને રેગ્યુલેટરી સાઇટ સાથે મોડ્યુલેટર બાઇન્ડ થાય છે અથવા તો એલોસ્ટેરિક ઇફેક્ટર બાઇન્ડ થાય છે તો એ એન્ઝાઇમ કોમ્પ્લેક્સ સબસ્ટ્રેટ બનાવે છે. એન્ઝાઇમ વિથ સેવરલ રેગ્યુલેટરી સાઇટ્સ હેવિંગ અ ડિફરન્ટ મોડ્યુલેટર બાઇન્ડિંગ સાઇટ ફોર ધી ઈચ. એટલે કે સેવરલ મોડ્યુલેટર જનરેટ કરતા હોય તો એ બધા માટે સ્પેસિફિક સાઇટ છે એન્ઝાઇમની પાસે, કે અલગ ટાઈપના મોડ્યુલેટર છે તો એની સ્પેસિફિક રેગ્યુલેટરી સાઇટ સાથે આવીને બાઇન્ડ થઈ શકે. ઇન હોમોટ્રોફિક એન્ઝાઇમ ધ એક્ટિવ સાઇટ એન્ડ રેગ્યુલેટરી સાઇટ આર ધી સેમ. આ હતું એલોસ્ટેરિક રેગ્યુલેશન. નાવ વી આર બેક ટુ ફીડબેક. સેકન્ડ છે ફીડબેક ઇન્હિબિશન. એને એન્ડ પ્રોડક્ટ ઇન્હિબિશન પણ કહેવામાં આવે છે. તો આ છે શું? તો કે રેટ ઓફ પ્રોડક્શન્સ પાથવે. આમાં શું કરવાનું છે? તો કે એન્ડ પ્રોડક્ટ બને છે,
કોઈપણ એન્ઝાઇમમાંથી એન્ઝાઇમ સાથે સબસ્ટ્રેટ બાઇન્ડ થાય, એની એન્ડ પ્રોડક્ટ બનાવે. હવે એન્ડ પ્રોડક્ટ બનાવ્યા પછી તમે એને સપ્રેસ કઈ રીતે કરી શકો, ડિપ્રેસ કઈ રીતે કરી શકો. એટલે કે જો વધારે એન્ડ પ્રોડક્ટ બની ગઈ છે અને હવે આપણે આ એન્ઝાઇમને સ્ટોપ કરવો છે જેનાથી ફર્ધર એન્ડ પ્રોડક્ટ ન બને, જેટલી સેલને જોઈએ છે એટલી એન્ડ પ્રોડક્ટ બની ગઈ છે અને વધારે એને નથી જોતી, તો એ બધું આવશે ફીડબેક ઇન્હિબિશનમાં, કે કઈ રીતે એન્ઝાઇમને ડિપ્રેસ કરે છે, સ્ટોપ કરે છે, ઇન્હિબિટ કરે છે અને કેવી રીતે પ્રોડક્ટ બનતી બંધ થઈ જાય છે. અથવા તો એકસાથે જો 2 પ્રોડક્ટ બને છે તો એને કઈ પ્રોડક્ટ બનાવવી છે એ બધું ડિસાઇડ થતું હોય છે, જે ફીડબેક ઇન્હિબિશન અથવા એન્ડ પ્રોડક્ટ ઇન્હિબિશન. The rate of production of pathway end product thereby brought into the balance the cells need, એટલે end product cells ની need પ્રમાણે બેલેન્સ થશે. This type regulation is called feedback inhibition. હવે થાય છે શું તો કે example of allostatic feedback inhibition was the bacterial enzyme system that catalyzed the conversion of L309 into L-isoleucine into 5 step. In this system, the first enzyme 309 dehydrogenase is inhibited by isoleucine. Isoleucine થી આ એન્ઝાઇમ છે એ ઇન્હિબિટ થઈ જાય છે, એટલે કે સ્ટોપ થઈ જાય છે. ધ પ્રોડક્ટ ઓફ લાસ્ટ રિએક્શન ઇઝ સ્ટેડિડ, એટલે ફર્સ્ટ પહેલાં L309 બન્યું, એમાંથી પ્રોડક્ટ એ બની, પછી એન્ઝાઇમ 2 આવ્યો, પ્રોડક્ટ બી બની, એન્ઝાઇમ 3 થી પ્રોડક્ટ સી બની, એન્ઝાઇમ 4 થી પ્રોડક્ટ ડી બની, લાસ્ટ એન્ઝાઇમ 5 અને એલ આઇસોલ્યુસિન બનાવ્યું. હવે જ્યારે આઇસોલ્યુસિન સેલમાં સેલને જોઈએ છે એટલી કન્સન્ટ્રેશનમાં આવી ગયો છે, તો હવે આઇસોલ્યુશન શું કરશે તો કે 309 ડિહાઇડ્રોજેનેઝ એન્ઝાઇમ છે એને ઇન્હિબિટ કરી દેશે. એને ઇન્હિબિટ કરી દેશે એટલે ફર્ધર એક પણ સાયકલ કેરી થશે નહીં અને ફર્ધર એલ આઇસોલ્યુસિન છે એ બનવાનું સ્ટોપ થઈ જશે. This is an example of heterotrophic allosteric inhibition. Isoleucine is quite specific, is an inhibitor. No other intermediate in the sequence inhibit the 309 dehydrogenase. એટલે કે 309 ડિહાઇડ્રોજિનેઝ છે એને જસ્ટ આઇસોલ્યુસિન જ ઇન્હિબિટ કરી શકે છે, બાકી એક પણ ઇન્ટરમીડિયેટ એને ઇન્હિબિટ કરી શકતો નથી. નોર ઇઝ એની એન્ઝાઇમ ઇન ધ સિક્વન્સ ઇન્હિબિટેડ બાય ધી આઇસોલ્યુસિન. અને બીજો 309 ડિહાઇડ્રોજિનેઝ સિવાયનો કોઈ પણ એન્ઝાઇમ છે એ આઇસોલ્યુસિન દ્વારા ઇન્હિબિટ થઈ શકતો નથી. Isoleucine bind not to the active site but the another specific site on the enzyme molecule. Isoleucine છે એ એક્ટિવ સાઇટ સાથે બાઇન્ડ નથી થતું પણ એ રેગ્યુલેટરી સાઇટ સાથે બાઇન્ડ થાય છે. The binding in covalent and rapidly reversible. બાઇન્ડ થશે એન્ઝાઇમ સાથે આઇસોલ્યુસિન તો એ છે એ રિવર્સિબલ છે અને રેપિડલી રિવર્સિબલ છે અને નોન કોવેલન્ટ બોન્ડથી એ બાઇન્ડ થાય છે. ઇફ ધ આઇસોલ્યુસિન કન્સન્ટ્રેશન ડિક્રીઝ ધ રેટ ઓફ 309 ડિહાઇડ્રોજિનેઝ ઇન્ક્રીઝ. હવે જ્યારે આઇસોલ્યુસિન છે એ ઘટી જાય છે સેલની અંદરમાં તો 309 ડિહાઇડ્રોજિનેઝની વધી જાય છે એટલે ઇન્ક્રીઝ ફોર્મમાં આવશે. જેમ 309 ડિહાઇડ્રોજિનેઝ વધારે બનશે એમ ફર્ધર આઇસોલ્યુસિન છે એ વધારે માત્રામાં મળશે. એટલે સેલમાં જ્યારે આઇસોલ્યુશનનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય છે ત્યારે 309 ડિહાઇડ્રોજિનેઝનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. ધીસ ટાઈપ્સ ઓફ એન્ડ પ્રોડક્ટ ઇન્હિબિશન, એટલે એન્ડ પ્રોડક્ટને ઇન્હિબિટ કરવાના ફર્ધર 4 ટાઈપ છે. Isofunctional, concerted, sequential and cumulative. આના ફર્ધર 4 ટાઈપ છે. ફર્સ્ટ છે આઇસોફંક્શનલ. ફર્સ્ટ જોઈએ કે એક્સ છે એ પ્રોડક્ટ છે સબસ્ટ્રેટ છે એન્ઝાઇમ એ એન્ડ એડેજ એમાંથી પ્રોડક્ટ એ પ્રોડક્ટ બી, ત્યારે એન્ઝાઇમ્સ ચેન્જ થતા રહે બી સી, પછી સી પ્રોડક્ટ્સ એમાંથી ફર્ધર 2 ટાઈપ્સ થશે ડી અને જી.
આ બે ટાઈપની પ્રોડક્ટ્સ બને છે. હવે જ્યારે જી પ્રોડક્ટ બને છે ત્યારે એન્ઝાઇમ યુઝ થશે સ્મોલ જી, એન્ડ ડી પ્રોડક્ટ બને છે ત્યારે એન્ઝાઇમ યુઝ થશે સ્મોલ ડી. એવી જ રીતે ડીમાંથી ફર્ધર ઈ અને ફર્ધર બનશે એન્ડ પ્રોડક્ટ 1. એવી જ રીતે જીમાંથી સિક્વન્શિયલ બનશે પ્રોડક્ટ 2, અમાઇનો એસિડ 2. A and A dash are isoenzyme. They are structurally different but and catalyze the same reaction synergetically. એટલે એ સ્ટ્રક્ચરી ડિફરન્ટ એકબીજાના આઇસોએન્ઝાઇમ છે એ અને એ ડેશ કે જે સ્ટ્રક્ચરી ડિફરન્ટ છે પણ સેમ રિએક્શન કરે છે સિનર્જેટિકલી, એટલે કે રિએક્શન સેમ આપે છે સબસ્ટ્રેટ જ્યારે એમાં સબસ્ટ્રેટ બાઇન્ડ થાય છે ત્યારે. ઇટ યુટિલાઇઝ ટુ આઇસોએન્ઝાઇમ સબસ્ટ્રેટ ટુ ફીડબેક ઇન્હિબિશન બાય ડિફરન્ટ એન્ડ પ્રોડક્ટ. કમ્બાઇન એક્ટિવિટી ઓફ એન્ઝાઇમ એ એન્ડ બી, એટલે કે આ એન્ઝાઇમ છે કે પ્રોડક્ટ 1 હતી એ ડેશને કમ્પ્રેસ કરી શકે છે, ઇન્હિબિટ કરી શકે છે. એવી જ રીતે એન્ડ પ્રોડક્ટ 2 હતી તો એ છે એ ડેશને કમ્પ્રેસ કરી શકે છે અને એને ઇન્હિબિટ કરી શકે છે. પ્રોડક્ટ સફિશિયન્ટ ક્વોન્ટિટી ઓફ એની સફિશિયન્ટ ક્વોન્ટિટી બની ગઈ ફોર ધ પ્રોડક્શન ઓફ બોથ ધ એન્ડ પ્રોડક્ટ. એટલે એની કોન્સન્ટ્રેશન છે એ સફિશિયન્ટ બનવું જોઈએ. શું કામ? તો કે બંને પ્રોડક્ટને બનાવવા માટે, પ્રોડક્શન માટે, બંને એન્ડ પ્રોડક્ટના પ્રોડક્શન માટે એની સફિશિયન્ટ ક્વોન્ટિટી હોવી જરૂરી છે, નેસેસરી છે. ઇફ વન એન્ડ પ્રોડક્ટ ઇઝ પ્રેઝન્ટ આઉટ ઓફ 2 એન્ઝાઇમ 1 ગેટ બ્લોક. એટલે શું થશે તો કે બીજો છે એને બ્લોક કરી દેશે, રિઝલ્ટ ઓફ સ્પેસિફિક ફીડબેક ઇનિબિશન. એટલે કે જો આપણે એન્ડ પ્રોડક્ટ 1 જોઈએ છે, એન્ડ પ્રોડક્ટ 2 નથી જોતી, તો શું થશે તો કે એન્ડ પ્રોડક્ટ બી છે એ જ્યારે બનવાનું સ્ટાર્ટ થશે ત્યારે સી પ્રોડક્ટમાંથી જ્યારે જી એન્ડ પ્રોડક્ટ બનતી હોય અને જી એન્ઝાઇમ આવતો હોય તો એ શું કરશે તો કે એન્ડ પ્રોડક્ટ છે એ જી એન્ઝાઇમને ઇન્હિબિટ કરી દેશે. એટલે ફર્ધર સીમાંથી એન્ડ પ્રોડક્ટ 2 બનવાનું બંધ થઈ જશે અને જસ્ટ આપણને કઈ મળશે તો કે એન્ડ પ્રોડક્ટ 1. એવી જ રીતે જ્યારે આપણે સેલને જ્યારે એન્ડ પ્રોડક્ટ 2ની જરૂર છે ત્યારે એ શું કરશે તો કે એન્ડ પ્રોડક્ટ 2માંથી ડીને સપ્રેસ કરી દેશે, ઇન્હિબિટ કરી દેશે. એના લીધે એન્ડ પ્રોડક્ટ 1 છે એ બનતી બંધ થઈ જશે. If one end product is present out of 2 enzyme, 1 get block is result of specific feedback inhibition. એવી જ રીતે એ જેમ એ જીને કમ્પ્રેસ કરે છે એવી જ રીતે એ ડેશને પણ કમ્પ્રેસ કરી શકે અને એન્ડ પ્રોડક્ટ છે એને, એટલે સ્ટાર્ટથી જ જો એને જ ઇન્હિબિટ કરી દે છે તો પણ એન્ડ પ્રોડક્ટ 1 નહીં બને અને ડીને ઇન્હિબિટ પણ કરી શકે છે તો પણ એન્ડ પ્રોડક્ટ નહીં બને. એવી જ રીતે જ્યારે એન્ડ પ્રોડક્ટ 2ને ઇન્હિબિટ થવું છે તો શું કરશે તો કે એન્ઝાઇમ એ ડેશને પણ ઇન્હિબિટ કરી શકે અને જીને પણ ઇન્હિબિટ કરી શકે છે. If both end product is present, the pathway get blocked by the function of A and A dash enzyme. અને જ્યારે હવે બંને એન્ડ પ્રોડક્ટને જ બ્લોક કરવી છે ત્યારે એ શું કરશે તો કે બંને પ્રોડક્ટ એક સાથે જ એ એન્ડ એ ડેશને સપ્રેસ કરી દેશે, ઇન્હિબિટ કરી દેશે, જેનાથી ફર્ધર એ અને એ ડેશ છે એ સ્ટોપ થઈ જશે બનવાનું, પ્રોડક્ટ 1 અને પ્રોડક્ટ 2 છે એ બનવાનું બંધ થઈ જશે. કે જ્યારે હવે સેલને પ્રોડક્ટ 1 કે એન્ડ પ્રોડક્ટ 2 બંનેમાંથી એક પણની જરૂર નથી ત્યારે એ શું કરશે તો કે એન્ઝાઇમ એ અને એ ડેશ બંનેને ઇન્હિબિટ કરી દેશે, બ્લોક કરી દેશે, જેનાથી ફર્ધર પ્રોસેસ સ્ટોપ થઈ જશે. આ હતું આઇસોફંક્શનલ. સેકન્ડ છે કન્સન્ટ. એની પાસે કોઈ પણ આઇસો એન્ઝાઇમ નથી. નોટ પાર્શિયલી ઇન્હિબિશન પણ એમાં થતું નથી. AN1 amino acid and product છે amino acid 1 and amino acid 2 are independent to the blocking enzyme A. કે ઇન્ડિપેન્ડન્ટલી એન્ઝાઇમ એને બ્લોક કરી શકે છે. એટલે કે અમાઇનો એસિડ 2 પણ એન્ઝાઇમ એને બ્લોક કરી શકે, અમાઇનો એસિડ 1 પણ એન્ઝાઇમને બ્લોક કરી શકે છે.
રિએક્શન ઇઝ સબજેક્ટેડ ટુ ધ કંટ્રોલ એલોસ્ટેરિકલી, એટલે એ છે કંટ્રોલ કરી શકે છે એલોસ્ટેરિઝમને. ધ ફર્સ્ટ રિએક્શન ઇન્વોલ્વ અ સિંગલ એન્ઝાઇમ વિથ ધ ટુ ડિફરન્ટ એલોસ્ટેરિક સાઇટ, એટલે કે પહેલી રિએક્શન છે સિંગલ એન્ઝાઇમની, એની પાસે બે ડિફરન્ટ એલોસ્ટેરિક સાઇટ હશે. વેન એની ઓફ ધ એન્ડ પ્રોડક્ટ બાઇન્ડ ટુ ધી એન્ઝાઇમ, કોઈ પણ એક છે એન્ઝાઇમ હતો એની પાસે બે સાઇડ છે, અહીંયા એક એન્ઝાઇમ બાઇન્ડ થયો, એન્ડ પ્રોડક્ટ આ એન્ઝાઇમ છે, તો કે એન્ડ પ્રોડક્ટ બાઇન્ડ થાય છે તો એ બીજાને અફેક્ટ કરતી નથી, એટલે કે પહેલી આ જે છે અહીંયા બાઇન્ડ થાય છે, પહેલી એન્ડ પ્રોડક્ટ જો એન્ઝાઇમમાં બાઇન્ડ થાય તો એ બીજી એન્ડ પ્રોડક્ટને કોઈ પણ જાતનું અફેક્ટ કરતું નથી. બ્લોક ટુ ઇનિશિયલ એન્ઝાઇમ બોથ ધ એન્ડ પ્રોડક્ટ મસ્ટ બી એલોસ્ટેરિકલી બાઇન્ડ ટુ ધી એન્ઝાઇમ, એટલે કે જ્યારે એન્ઝાઇમ 1 બાઇન્ડ થાય છે ત્યારે એન્ઝાઇમ 2 એમાં પ્રોડક્ટ 1 જ્યારે એન્ઝાઇમ સાથે બાઇન્ડ થાય છે ત્યાર પૂરતું એ એન્ડ પ્રોડક્ટ 2ને કોઈ પણ જાતનું અફેક્ટ કરતું નથી અને એલોસ્ટેરિકલી બાઇન્ડ થાય છે એન્ઝાઇમની સાથે અને ઇનિશિયલ એન્ઝાઇમને એ બ્લોક કરી દે છે. આ હતું કન્સર્ટેડ. કે અગેન જોઈએ કે સબસ્ટ્રેટ સાથે એન્ઝાઇમ બાઇન્ડ થયો, પ્રોડક્ટ એ બની, ફર્ધર પ્રોડક્ટ બી સીમાંથી બે એન્ડ પ્રોડક્ટ બને છે, અમાઇનો એસિડ 1, અમાઇનો એસિડ 2. હવે જ્યારે અમાઇનો એસિડ 1 છે એન્ડ પ્રોડક્ટ છે એ સેલમાં જરૂર નથી, કોન્સન્ટ્રેશન એનું જેટલું સેલને જોઈએ છે એટલું મળી ગયું છે, તો એ શું કરશે તો કે ડિરેક્ટલી એ ડીને ઇન્હિબિટ કરી દેશે, જેનાથી ફર્ધર એનું કોન્સન્ટ્રેશન વધે નહીં અને પ્રોડક્ટ બનવાનું સ્ટાર્ટ ન થાય. એવી જ રીતે જ્યારે અમાઇનો એસિડ 2નું કોન્સન્ટ્રેશન સેલમાં સફિશિયન્ટ થઈ ગયું છે, હવે સેલને એની જરૂર નથી, તો એ શું કરશે તો કે જીને ઇન્હિબિટ કરી દેશે, જેનાથી ફર્ધર પ્રોસેસ આગળ ન ચાલે અને નવું પ્રોડક્શન ન થાય. હવે જ્યારે સેલને બંનેની જરૂર નથી કે એનું સફિશિયન્ટ કોન્સન્ટ્રેશન છે અમાઇનો એસિડ 1નું અને અમાઇનો એસિડ 2નું, એઝ અ એક્ઝામ્પલ કે બંને એન્ડ પ્રોડક્ટનું સફિશિયન્ટ અમાઉન્ટ છે, તો એ શું કરશે તો કે બંને ઇન્ડિપેન્ડન્ટલી એને ઇન્હિબિટ કરી શકે છે, એટલે ફર્ધર એન્ડ પ્રોડક્ટ એ બનશે જ નહીં અને ફર્ધર એક પણ પ્રોસેસ આગળ ચાલશે નહીં. આ હતું કન્સર્ટેડ. નાવ થર્ડ, સિક્વન્શિયલ. આમાં શું થાય છે તો કે પ્રોડક્ટ એ બની, પ્રોડક્ટ બી સીમાંથી પ્રોડક્ટ 1, એન્ડ પ્રોડક્ટ 1, એન્ડ પ્રોડક્ટ 2 એને લીધું છે, અમાઇનો એસિડ 1, અમાઇનો એસિડ 2 એ રીતે. ઇન ધીસ ટાઈપ ઇન્હિબિશન બોથ એન્ડ પ્રોડક્ટ આર ફર્સ્ટ ઇન્હિબિટ બ્રાન્ચલી, એટલે કે એ બ્રાન્ચલી ઇન્હિબિટ કરશે. કઈ રીતે તો કે પહેલાં એ ધારો કે એન્ડ પ્રોડક્ટ 1, ઇફ એન્ડ પ્રોડક્ટ 1 ઇઝ ઇન સફિશિયન્ટ ક્વોન્ટિટી, તો એ શું કરશે ફર્સ્ટ ઓફ ઓલ એ ડીને ઇન્હિબિટ કરશે એન્ડ ફર્ધર સી છે કે જે એન્ડ પ્રોડક્ટ સી તો હતી, સીમાંથી ફર્ધર એન્ડ પ્રોડક્ટ 1 અને એન્ડ પ્રોડક્ટ 2 બનતી હતી, તો એ સી છે એને ઇન્હિબિટ કરશે જ્યારે પ્રોડક્ટની જરૂર નથી ત્યારે, એટલે એને સિક્વન્શિયલ કહેવામાં આવ્યું છે કે પહેલાં એના ફર્સ્ટ એન્ઝાઇમને ઇન્હિબિટ કરશે અને ફર્ધર સી પ્રોડક્ટ છે એ એન્ઝાઇમને ઇન્હિબિટ કરી દેશે, બ્રાન્ચલી કરે છે. Then concentration of branching point intermediate are increased and these intermediate block the primary enzyme of the reaction. શું થાય છે તો કે એન્ડ લાસ્ટ 4 છે ક્યુમ્યુલેટિવ. તો એક્ઝામ્પલ ઓફ ગ્લુટામેટ કન્વર્ટેડ ઇન્ટુ ગ્લુટામાઇન એન્ઝાઇમ આવ્યો ગ્લુટામાઇન સિન્થેટેઝ. તો નાઇટ્રોજન ફિક્સેશન જ્યારે થતું હોય ત્યારનું આ એક્ઝામ્પલ છે. ગ્લુટામેટ સિન્થેટેઝ હેવિંગ મેનો એલોસ્ટેરિક સાઇટ, એટલે જે ગ્લુટામેટ સિન્થેટેઝ એન્ઝાઇમ છે એની પાસે ઘણી બધી એલોસ્ટેરિક સાઇટ છે એન્ડ ઇટ્સ રેગ્યુલેટ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ એન્ડ પ્રોડક્ટ. એ એક સાથે ઘણી બધી એન્ડ પ્રોડક્ટ છે એને રેગ્યુલેટ કરી શકે છે. આ હતું ક્યુમ્યુલેટિવ કે જેમાં એક સાથે ઘણી બધી એન્ડ પ્રોડક્ટને તમે રેગ્યુલેટ કરી શકો છો એક જ એન્ઝાઇમ યુઝ કરીને.
હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે કોવેલન્ટ મોડિફિકેશન. એમાં શું થાય છે તો કે કોવેલન્ટ બોન્ડથી બાઇન્ડ થતા હોય ને જે એન્ઝાઇમમાં મોડિફિકેશન થાય છે શું તો કે અટેચમેન્ટ ઓફ ફોસ્ફોરાઇલ ગ્રુપ ટુ સ્પેસિફિક અમાઇનો એસિડ રેસિડ્યુ. એટલે કે ફોસ્ફોરાઇલ ગ્રુપ છે કોઈ સ્પેસિફિક અમાઇનો એસિડ રેસિડ્યુ સાથે બાઇન્ડ થાય છે ઓફ પ્રોટીન કેટેલાઇઝ બાય પ્રોટીન કાઇનેસિસ. પ્રોટીન કાઇનેસિસ એન્ઝાઇમ છે એ પ્રોટીનને કેટેલાઇઝ કરે છે અને ફોસ્ફોરાઇલ ગ્રુપ છે એ સ્પેસિફિક અમાઇનો એસિડ સાથે બાઇન્ડ થાય છે. હવે તો કે રિમૂવલ ઓફ ફોસ્ફોરાઇલ ગ્રુપ ઇઝ કેટેલાઇઝ બાય પ્રોટીન ફોસ્ફેટેઝ. જો એડ થાય છે ફોસ્ફોરાઇલ ગ્રુપ જો એડ થાય છે તો એન્ઝાઇમ હશે પ્રોટીન કાઇનેસિસ અને જો ફોસ્ફોરાઇલ ગ્રુપ રિમૂવ થાય છે તો એન્ઝાઇમ છે પ્રોટીન ફોસ્ફેટેઝ. The addition of phosphoryl group to serine, threonine or tyrosine serine side chain introduce a bulky charge group in region that was only moderated polar. શું થશે તો કે ફોસ્ફોરાઇલ ગ્રુપ એમાંથી રિમૂવ એડિશન થઈ ગયું એટલે હવે શું વધ્યું તો કે રિજિયન કેવો થઈ ગયો તો કે મોડરેટલી પોલાર થઈ ગયો. મોડરેટલી એટલે સ્પેસિફિક. એન ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ ઓફ રેગ્યુલેશન બાય phosphorylation in a glycogen phosphorylase of muscles and liver. કે ફોસ્ફોરાઇલેશન છે એ મસલ્સ અને લિવરમાં થતું હોય. શું થાય છે તો કે ફોસ્ફોરાઇલેઝ સિન્થેટિસ છે ફોસ્ફેટ ગ્રુપ એડ થાય છે સેરાઇન ચેનની અંદર અને ફોસ્ફોરાઇલેઝ બી છે એ લેસ એક્ટિવ છે ત્યારે શું થશે તો કે ફોસ્ફોરાઇલેશન થશે ફોસ્ફોરાઇલેઝ કાઇનેઝ એન્ઝાઇમ. તો આમાં ફોસ્ફોરાઇલેઝ સિન્થેટેઝ એન્ઝાઇમ છે. ઇન ડિટેલ જોઈએ આપણે તો શું છે તો કે ગ્લુકોઝ પ્લસ ફોટોન ગ્લાયકોઝન છે એટલે ગ્લુકોઝ N-1 અને ગ્લુકોઝ. ફોસ્ફોરાઇલેશન ઇન સીન અ ગ્લાયકોઝન ફોસ્ફોરાઇલેઝ ઓફ મસલ્સ એન્ડ લીવર થાય છે શું તો કે ગ્લુકોઝ પ્લસ ફોટોન એટલે ગ્લાયકોઝન કન્વર્ટ થઈ ગયું ગ્લુકોઝ N-1 પ્લસ ગ્લુકોઝ 1 ફોસ્ફેટ. હવે તો કે આ ગ્લુકોઝ 1 ફોસ્ફેટ છે એ ફોર્મડ કેન બી યુઝ ટુ એટીપી સિન્થેસિસ. આ ગ્લુકોઝ 1 ફોસ્ફેટ છે એ એટીપી સિન્થેસિસમાં યુઝ થાય છે ઇન મસલ્સ એન્ડ કન્વર્ટેડ ટુ ફ્રી ગ્લુકોઝ ઇન્ટુ લીવર અને ફ્રી ગ્લુકોઝ છે એ લીવરની અંદર ટ્રાન્સફર થઈ જશે. આ ગ્લુકોઝ લીવરમાં જતો રહેશે જ્યારે આ છે એ એટીપી સિન્થેસિસમાં વર્ક કરશે. ગ્લાયકોજન ફોસ્ફોરાઇલેઝ અકર ઇન્ટુ two form of more active phosphorylase A and less active phosphorylase B. ગ્લાયકોજન ફોસ્ફોરાઇલેઝ છે એ એના બે ફોર્મમાં જોવા મળે છે. મોર એક્ટિવ ફોર્મ કયું છે તો કે ફોસ્ફોરાઇલેઝ એ એનું ફોસ્ફોરાઇલેઝ એ છે એનું મોર એક્ટિવ ગ્રુપ છે જ્યારે ફોસ્ફોરાઇલેઝ બી છે એનું લેસ એક્ટિવ ગ્રુપ છે. Phosphorylaze A has a two subunit with a specific serine residue that a phosphorylate at a hydroxyl group. શું થાય છે ફોસ્ફોરાઇલેઝ એ છે કે જે મોર એક્ટિવ છે એ શું કરશે તો કે એની પાસે સ્પેસિફિક રેસિડ્યુ છે સેરાઇન રેસિડ્યુ એ શું કરશે એને ફોસ્ફોરાઇલેટ કરશે એના હાઇડ્રોક્સાઇલ ગ્રુપમાં ફોસ્ફોરાઇલેટેડ કરી છે એના હાઇડ્રોક્સાઇલ ગ્રુપને. ધ ફોસ્ફોરાઇલ ગ્રુપ કેન બી હાઇડ્રોટિકલી રિમૂવ અ સેપરેટ એન્ઝાઇમ કોલ્ડ ફોસ્ફેટેઝ. એટલે કે આ ફોસ્ફેટ ગ્રુપને એમાંથી ફોસ્ફેટ ગ્રુપને રિમૂવ કોણ કરે છે તો કે સ્પેસિફિક એન્ઝાઇમ છે એનું નામ છે ફોસ્ફેટેઝ. એટલે કે સેરાઇન રેસિડ્યુમાંથી હાઇડ્રોક્સાઇલ ગ્રુપને હાઇડ્રોક્સાઇલ ગ્રુપ સાથે જે ફોસ્ફેટ ગ્રુપ બાઇન્ડ થયેલું છે એને રિમૂવ કરવાનું છે અને એને રિમૂવ કરવાનું કામ કોણ કરે છે તો કે ફોસ્ફેટેઝ એન્ઝાઇમ. અને હવે એનું કન્વર્ઝન શેમાં થઈ ગયું તો કે ફોસ્ફોરાઇલેઝ બીમાં એ લેસ એક્ટિવ એન્ઝાઇમ છે. ઇન ધ રિએક્શન ફોસ્ફોરાઇલેઝ એ ઇઝ કન્વર્ટેડ ટુ ફોસ્ફોરાઇલેઝ બી. એટલે કે એમાંથી જ્યારે ફોસ્ફોરાઇલ ગ્રુપ રિમૂવ થઈ ગયું તો એ કન્વર્ટ થઈ ગયું ફોસ્ફોરાઇલ બીમાં. આ એનું લેસ એક્ટિવ
મોલેક્યુલ બની ગયું બાય ધ ક્લીવેજ ઓફ 2 સેરાઇન ફોસ્ફેટ કોવેલન્ટ બોન્ડ. શું થયું તો કે આ બંને આ સેરાઇન રેસિડ્યુ છે એના 2 ફોસ્ફેટ ગ્રુપ રિમૂવ થઈ ગયા, કોવેલન્ટ બોન્ડ બ્રોક થઈ ગયો, વન ઓફ ઈચ સબયુનિટ ટુ ગ્લાયકોજન ફોસ્ફોરાઇલેઝ. અને આ બંને શું છે તો કે ગ્લાયકોજન ફોસ્ફોરાઇલેઝનું સબયુનિટ છે. The phosphorylase B can be turned into reactivate covalently transfer back into active phosphorylase in by another enzyme. જો હવે જ્યારે એ મોર એક્ટિવ ફોર્મમાંથી એટલે કે ફોસ્ફોરાઇલેઝ એ છે એ કન્વર્ટ થાય છે ફોસ્ફોરાઇલેઝ બીમાં, બરાબર, ત્યારે એન્ઝાઇમ હતો ફોસ્ફોરાઇલેઝ ફોસ્ફાટેઝ. હવે જ્યારે એના લેસ એક્ટિવમાંથી અગેન કોવેલન્ટલી બોન્ડથી ફોસ્ફોરાઇલેઝ બીમાં ટ્રાન્સફર થાય છે મોર એક્ટિવમાં, ત્યારે એન્ઝાઇમ આવશે ફોસ્ફોરાઇલેઝ કાઇનેઝ એન્ઝાઇમ. ફોસ્ફોરાઇલેઝ કાઇનેઝ વિચ catalyze the transfer of phosphoryl group to the ATP of the hydroxyl group. અહીંયા શું થાય છે તો કે એટીપી છે એ અગેન આમાંથી શું થતું હતું તો કે એટીપીમાં ફોસ્ફોરાઇલ ગ્રુપ રિમૂવ થઈ જતું હતું એટલે 2 ફોટોન ફ્રી થતા હતા. હવે શું થાય છે તો કે અગેન આપણે ફોસ્ફોરાઇલ ગ્રુપ એમાં એડ કરવાનું છે એટલે એટીપી છે એ એના ફોસ્ફોરાઇલ ગ્રુપ આપશે સેરાઇન રેસિડ્યુને અને એડીપીમાં કન્વર્ટ થઈ જશે. એન્ઝાઇમ છે ફોસ્ફોરાઇલેઝ કાઇનેઝ એન્ઝાઇમ છે. ATP to hydroxyl group to the 2 specific serine residue in a in phosphorylase. એટલે કે એ સેરાઇન રેસિડ્યુને શું આપશે તો કે ફોસ્ફોરાઇલ ગ્રુપ આપે છે. 2 ATP પ્લસ ફોસ્ફોરાઇલેઝ A એટલે કે 2 ATP અને ફોસ્ફોરાઇલેઝ B આ લેસ એક્ટિવ છે, કન્વર્ટ શેમાં થઈ ગયા તો કે 2 ADP એન્ડ ફોસ્ફોરાઇલેઝ A મોર એક્ટિવ ફોર્મમાં એ કન્વર્ટ થઈ ગયા. આ હતું કોવેલન્ટ મોડિફિકેશન. અગેન જોઈએ તો કે 2 ગ્રુપ છે ફોસ્ફોરાઇલેઝ A એન્ડ ફોસ્ફોરાઇલેઝ B, સેરાઇન રેસિડ્યુ છે. હવે જ્યારે ફોસ્ફોરાઇલ ગ્રુપ છે એ રિમૂવ કરવાનું છે. ફોસ્ફોરાઇલ A છે એ સેરાઇન રેસિડ્યુમાંથી ફોસ્ફોરાઇલ ગ્રુપ રિમૂવ કરે છે હાઇડ્રોક્સાઇલ બોન્ડ સાથે જે બાઇન્ડ થયેલું છે એના. એન્ઝાઇમ હતો ફોસ્ફોરાઇલેઝ સિન્થેટેઝ અને 2 ફોટોનમાં કન્વર્ટ થઈ ગયા. ત્યારે ફોસ્ફોરાઇલેઝ એ છે એનું કન્વર્ઝન થઈ ગયું ફોસ્ફોરાઇલેઝ બીમાં. આ લેસ એક્ટિવ છે, લેસ એક્ટિવ એન્ઝાઇમ છે. હવે જ્યારે ફોસ્ફોરાઇલેઝ બી છે એને અગેન ફોસ્ફોરાઇલેઝ એમાં કન્વર્ટ થવું છે તો એ શું કરશે તો કે એડીપી છે એ એનો ફોસ્ફેટ ગ્રુપ છે એ અગેન 2 રેસિડ્યુ છે સેરાઇનના એને આપી દેશે અને શેમાં કન્વર્ટ થઈ જશે તો કે 2 ADP પ્લસ ફોસ્ફોરાઇલ A એના મોર એક્ટિવ કમ્પોનન્ટ એટલે કે ફોસ્ફોરાઇલ એમાં કન્વર્ટ થઈ જશે. હવે ત્યારે એન્ઝાઇમ યુઝ થયો ફોસ્ફોરાઇલેઝ કાઇનેઝ. આ હતું કોવેલન્ટ મોડિફિકેશન. નેક્સ્ટ છે ઝાઇમોઝોમ એક્ટિવેશન. ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ઝાઇમોઝોમ? તો ફોર એક્ઝામ્પલ એન ઇનએક્ટિવ ફોર સમ એન્ઝાઇમ એન ઇનએક્ટિવ પ્રિકર્સર કોલ્ડ ઝાઇમોઝોમ. એટલે અમુક એન્ઝાઇમ પાસે ઇનએક્ટિવ પ્રિકર્સર છે જેને કહેવાય ઝાઇમોઝોમ. ઇઝ ક્લીવડ ઇન અ ફોર્મ ધ એક્ટિવ સાઇટ. એ શું કરે છે તો કે એન્ઝાઇમની એક્ટિવ સાઇટને ક્લીવ કરી દે છે. Many proteolytic enzymes like proteases of stomach and pancreas are regulated in this way. એટલે કે આ એન્ઝાઇમ છે પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ છે કોનાથી રેગ્યુલેટ થતા હોય છે તો કે ઝાઇમોઝોમથી રેગ્યુલેટ થતા હોય છે. ઝાઇમોઝોમ શું છે તો કે એન્ઝાઇમની એક્ટિવ સાઇટને ક્લીવ કરે છે અને શું છે તો કે ઇનએક્ટિવ પ્રિકર્સર મોલિક્યુલ છે. કાઇમોટ્રિપ્સિન એન્ડ ટ્રિપ્સિન. Chymotrypsin and trypsin are initially synthesized at chymotrypsinogen and trypsinogen. એટલે કાઇમોટ્રિપ્સિન છે એ ઇનિશિયલી સિન્થેસિસ થઈને કન્વર્ટ થાય છે કાઇમોટ્રિપ્સિનોજનમાં અને ટ્રિપ્સિન છે એ ટ્રિપ્સિનોઝનમાં. Specific cleavage cause conformation change that expose the enzyme site. એટલે શું થાય છે તો કે સ્પેસિફિક ક્લીવેજ થાય છે એના લીધે એન્ઝાઇમની કન્ફર્મેશન ચેન્જ આવી જાય છે અને એની એક્ટિવ સાઇટ છે એક્સપોઝ થઈ જાય છે, ખુલ્લી થઈ જાય છે. જોઈએ
આ શું છે તો કે ફોર્મેશન ઓફ કાઇમોટ્રિપ્સિન એન્ડ ટ્રિપ્સિન ફ્રોમ ધેર ઝાઇમોઝોન, એટલે કે કાઇમોટ્રિપ્સિનોઝન ઇનએક્ટિવ ઝાઇમોઝોન સાથે થઈને કેવી રીતે બાઇન્ડ થાય છે એ જોઈએ. તો અમાઇનો એસિડ છે, આ બધા ડિસેન્ફાઇડ લિંકેજથી બાઇન્ડ થયેલા છે. ક્લીવેજ ઓફ આર્જિનિન 15 બાય ટ્રિપ્સિન, એટલે કે આની અંદર ક્લીવેજ આર્જિનિન 15 જે અમાઇનો એસિડ છે એ ક્લીવ થશે કોના દ્વારા તો કે ટ્રિપ્સિન દ્વારા, અને કન્વર્ટેડ શેમાં થઈ ગયું તો કે આલ્ફા કાઇમોટ્રિપ્સિન દ્વારા. સેલ્ફ ડાયજેસ્ટન છે, શું કરશે ચેન્જ કરી દેશે સેરાઇન 15 આર્જિનિન 15 પ્લસ 309 147 and 148 from the disinfected linkage holding the structure of the cut fragment because the junk amino acid are removed by the trypsin. હવે આવું શું કામ આપણે ઝાયગોઝોમ એક્ટિવેશન કરવું પડે છે તો કે જે અમાઇનો એસિડની લિંક છે, આ અમાઇનો એસિડના લિંક છે, નંબર છે 1 13 14 15 એ બધા અમાઇનો એસિડના નંબર છે. ક્યાં સુધી તો કે 1 થી સ્ટાર્ટ કરીને 245 સુધી આર્જિનિનની કાઇમોટ્રિપ્સિનોજન છે એની અમાઇનો એસિડની ચેન બનેલી છે આર્જિનિનની. હવે તો કે જંક લાગેલો જે અમાઇનો એસિડ છે ત્યાંથી આપણે અમાઇનો એસિડની ચેનને કટ કરવી છે કે જેનાથી હવે જે નવા રેસિડ્યુ બનશે એ સારા બનશે. ઓકે, તો હવે તો કે ક્લીવેજ એજ આર્જિનિન 15 બાય ટ્રિપ્સિન, આર્જિનિનની જે 15 નંબરનો અમાઇનો એસિડ છે ત્યાંથી કટ મૂકશે, ક્લીવ મૂકશે. કોણ તો કે ટ્રિપ્સિન એન્ઝાઇમ છે, ટ્રિપ્સિન એ ઝાયગોઝોમ્સ છે કે જે 15 નંબરનો અમાઇનો એસિડ છે ત્યાં કટ મૂકશે. પછી તો કે કઈ કઈ જગ્યાએ તો કે સેરાઇન 14 આર્જિનિન 50 309 147 એન્ડ 148 સેલ્ફ ડાયજેશન કરી દે છે, એની જાતે અમાઇનો એસિડને ડાયજેસ્ટ કરી દે છે. કાઇમોટ્રિપ્સિન છે એને એનાટર્નિલિસ કરે છે. હવે તો કે ફર્ધર એને 3 પાર્ટ બનાવી દીધા. ફર્સ્ટ એન્ઝાઇમનો પીસ બનાવ્યો 1 અમાઇનો એસિડ ટુ 13 અમાઇનો એસિડ, સેકન્ડ છે 16 અમાઇનો એસિડ ટુ 146 અમાઇનો એસિડ, અને લાસ્ટ વન છે 149 ટુ 245 અમાઇનો એસિડ. આવા એને 3 નાના નાના પીસમાં કન્વર્ટ કરી દીધા અમાઇનો એસિડને. શું કર્યું તો કે ઝાઇમોઝોમ શું છે તો કે એવો એક મોલેક્યુલ છે કે જે એન્ઝાઇમને ક્લીવ કરે છે. હવે જ્યારે આપણે અમાઇનો એસિડની સાઈડ ચેન લેતા હોય કે 1 નંબરથી સ્ટાર્ટ કરીને 245 સુધીના અમાઇનો એસિડની એક ચેન છે, આ અમાઇનો એસિડમાં જંક સાઇટ હશે કે જ્યાંથી એને તોડવાની છે, ક્લીવ કરવાની છે. તો શું તો કે ટ્રિપ્સિન છે એ અલગ અલગ નંબરથી કટ મૂકશે અને 3 અલગ પાર્ટમાં અમાઇનો એસિડની ચેનને કન્વર્ટ કરી દેશે અને શું બનાવશે તો કે આલ્ફા કાઇમોટ્રિપ્સિન એને કન્વર્ટ કરી દેશે. ટ્રિપ્સિનનું કન્વર્ઝેશન લાસ્ટમાં થઈ જશે આલ્ફા કાઇમોટ્રિપ્સિનમાં. હવે ટ્રિપ્સિનોજન ઇનએક્ટિવેશનમાં શું થાય તો કે ચેઇન બનેલી છે 1 to 247 એન્ઝાઇમ અમાઇનો એસિડની ચેઇન બનેલી છે, વેલાઇન, એસ્પરાજાઇન, લાઇસિન એટસેટ્રા. હવે શું થશે તો કે એન્ઝાઇમ આવ્યો એન્ટ્રોપેપ્ટાઇડ, એ શું કરે છે તો કે 7 નંબરથી કટ મૂકી દેશે 7 to 245 અને એ કન્વર્ટ થઈ ગયું ટ્રિપ્સિનમાં, અને એ જે ઇનએક્ટિવ ફોર્મ હતું ટ્રિપ્સિનોજનનું એને કન્વર્ટ કરીને ટ્રિપ્સિન કર્યું. આ એનું એક્ટિવ ફોર્મ છે. એવી જ રીતે પ્રોટીએસ એન્ઝાઇમ છે એ ઇનએક્ટિવ બાય ઇનહિબિશન પ્રોટીન, ઇનએક્ટિવેટેડ બાય ધ ઇનહિબિશન ઓફ પ્રોટીન, કે પ્રોટીએસ એન્ઝાઇમ છે એને સ્ટોપ થવું છે તો એ પ્રોટીનના ઇનહિબિશનથી સ્ટોપ થઈ જશે. પેન્ક્રિયાનિક
ટ્રિપ્સિન ઇન્હિબિટર બાઇન્ડ વિથ ધ ટ્રિપ્સિન, એટલે પેન્ક્રિયાઝનું જે ટ્રિપ્સિન છે એ ટ્રિપ્સિન સાથે બાઇન્ડ થાય એન્ડ ઇન્હિબિટ ઓફ પ્રોટીલેઝ ટ્રિપ્સિન, અને પ્રોટીલેઝ ટ્રિપ્સિન છે એને સ્ટોપ કરે છે. ઇન શોર્ટ, જે જંક લાગેલા અમાઇનો એસિડ છે અને અમાઇનો એસિડનું જે ઇનએક્ટિવ ફોર્મ છે એને ઝાયગોઝોમ એક્ટિવેશન દ્વારા આપણે એક્ટિવ કરાવી શકીએ છીએ અને અમાઇનો એસિડને કટ કરીને એના નાના નાના પીસમાં, જે અગેન એક્ટિવ એન્ઝાઇમ તરીકે વર્ક કરે છે. Last topic, multi-substrate reaction. In most enzymatic reaction, however, two different substrate molecule bind to the enzyme and participate in the reaction. એટલે કે મોસ્ટલી એન્ઝાઇમેટિક રિએક્શન જ્યારે થતી હોય ત્યારે બે અલગ ડિફરન્ટ સબસ્ટ્રેટ છે એ સબસ્ટ્રેટ મોલેક્યુલ છે એન્ઝાઇમ સાથે બાઇન્ડ થતા હોય અને રિએક્શન આપતા અને પાર્ટિસિપેટ રિએક્શન આપતા હોય છે. For example, in the reaction catalyzed by hexokinesis, ATP and glucose are the substrate molecule and ADP and glucose 6-phosphate are product. એટલે કે જ્યારે ATP અને ગ્લુકોઝ બાઇન્ડ થાય છે ત્યારે એન્ડ પ્રોડક્ટ કઈ મળે છે તો કે ADP અને ગ્લુકોઝ 6-phosphate. The rate of bisubstrate reaction can also analyze to the Michaelis-Menten approach. એટલે કે બાયસબસ્ટ્રેટ રિએક્શન એટલે બે એન્ડ પ્રોડક્ટ મળતી હોય કે મિચેલિસ-મેન્ટેનમાં જે આપણે ફર્ધર જોશું, હજી બાકી છે જોવાનું, એમાં પણ એનાલાઇઝ કરવામાં આવે છે. હવે ડિફરન્ટ એના પાથવે છે મલ્ટી સબસ્ટ્રેટ રિએક્શનના. ફર્સ્ટ શું છે તો કે એન્ઝાઇમ રિએક્શન ઇન્વોલ્વિંગ ટર્નરી કોમ્પ્લેક્સ. રેન્ડમ ઓર્ડર છે કે પ્રોડક્ટ છે એમાંથી ES1 એન્ઝાઇમ છે, એન્ઝાઇમ સાથે એન્ઝાઇમ સબસ્ટ્રેટ 1 બાઇન્ડ થયો, એન્ઝાઇમ સબસ્ટ્રેટ 2 બાઇન્ડ થયો. એ એન્ઝાઇમ છે એ સબસ્ટ્રેટ 1 સાથે બાઇન્ડ થઈ અને કોમ્પ્લેક્સ બનાવ્યું ES1. એન્ઝાઇમ છે એ સબસ્ટ્રેટ 2 સાથે બાઇન્ડ થઈને બનાવ્યું ES2, એટલે કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ યુનિટ 2, અને કન્વર્ટ થઈ ગયું એન્ઝાઇમ S1 S2 કોમ્પ્લેક્સમાં, અને ફર્ધર કન્વર્ટ થઈ ગયું એન્ઝાઇમ અલગ થઈ ગયું, એમાંથી S1 સબસ્ટ્રેટમાંથી બન્યું પ્રોડક્ટ 1 અને S2માંથી બન્યું પ્રોડક્ટ 2. હવે જ્યારે એન્ઝાઇમ સાથે સબસ્ટ્રેટ 1 અને સબસ્ટ્રેટ 2 બાઇન્ડ થાય તો એ રિવર્સિબલ પ્રોસેસ છે. એવી જ રીતે એન્ઝાઇમ સબસ્ટ્રેટ 1 સબસ્ટ્રેટ 2 કોમ્પ્લેક્સ બન્યું છે એ પણ રિવર્સિબલ કોમ્પ્લેક્સ જ છે. સ્પેસિફિક ઓર્ડરમાં આપણે જોઈએ તો એન્ઝાઇમ પ્લસ સબસ્ટ્રેટ 1 એટલે બની ગયું એન્ઝાઇમ સબસ્ટ્રેટ 1. હવે જ્યારે સબસ્ટ્રેટ 2 આવ્યું તો કોમ્પ્લેક્સ બન્યું, એટલે આ રેન્ડમ ઓર્ડર હતો અને આ સ્પેસિફિક ઓર્ડર છે કે રેન્ડમ ઓર્ડરમાં બંને અલગ અલગ થઈને પણ બની શકે. જ્યારે રેન્ડમમાં શું થાય તો કે ફર્સ્ટ એન્ઝાઇમ સબસ્ટ્રેટ 1 કોમ્પ્લેક્સ બનશે, પછી એન્ઝાઇમ 2 આવ્યો સબસ્ટ્રેટ 2 આવ્યો, એટલે હવે શું બન્યું તો કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ 1 સબસ્ટ્રેટ 2 કોમ્પ્લેક્સ, અને ફર્ધર કન્વર્ટ થઈ ગયું એન્ઝાઇમ પ્લસ એન્ડ પ્રોડક્ટ 1 પ્લસ એન્ડ પ્રોડક્ટ 2. So in sum, both substrates are bound to the enzyme concurrently at the same point. Course reaction forming a non-covalent tertiary complex and the subtraction bind to the random sequence of the or in a specific order. એટલે કે એન્ઝાઇમ છે ને એની સાથે સબસ્ટ્રેટ બાઇન્ડ થાય છે તો એ રેન્ડમ ઓર્ડરમાં પણ બાઇન્ડ થઈ છે કે અને સ્પેસિફિક ઓર્ડરમાં પણ. રેન્ડમ ઓર્ડરમાં શું થાય છે તો કે સબસ્ટ્રેટ 1 અને સબસ્ટ્રેટ 2 બંને એકસાથે બાઇન્ડ થાય છે. જ્યારે સ્પેસિફિક ઓર્ડરમાં શું થશે તો કે ફર્સ્ટ છે એ સબસ્ટ્રેટ 1 એન્ઝાઇમ સાથે બાઇન્ડ થશે અને ફર્ધર સબસ્ટ્રેટ 2 આવશે. લાસ્ટ છે એન્ઝાઇમ રિએક્શન. સેકન્ડ એનું ફર્સ્ટ હતું એન્ઝાઇમ રિએક્શન ઇન્વોલ્વિંગ ટર્શનરી કોમ્પ્લેક્સ. હવે શું છે તો કે એન્ઝાઇમ રિએક્શન ઇન વિથ નો ટર્શનરી કોમ્પ્લેક્સ ઇન ફોર્મ, કોઈ પણ જાતનું કોમ્પ્લેક્સ બનતું નથી. ઓલામાં શું આખું કોમ્પ્લેક્સ બનતું હતું ને કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ 1 સબસ્ટ્રેટ 2 એવું કોમ્પ્લેક્સ બનતું હતું ને ફર્ધર એન્ડ પ્રોડક્ટ P1 P2 એવી રીતે બનતી હતી. જ્યારે આમાં કોમ્પ્લેક્સ બનતું નથી. કઈ રીતે છે તો કે એન્ઝાઇમ પ્લસ સબસ્ટ્રેટ 1 એમાંથી બન્યું એન્ઝાઇમ સબસ્ટ્રેટ 1 અને ઇન્સ્ટન્ટ બની ગયું એન્ઝાઇમ એનું કન્વર્ટ, એટલે કે સબસ્ટ્રેટનું કન્વર્ટ થઈ ગયું પ્રોડક્ટમાં. હવે તો કે અહીંયા એન્ઝાઇમ પણ E' એન્ઝાઇમ આવી ગયો છે,
આ એન્ડ પ્રોડક્ટ હવે છૂટી થઈ જશે, એટલે કે અલગ થઈ જશે. હવે તો કે એન્ઝાઇમથી એન્ડ પ્રોડક્ટ અલગ થઈ ગઈ. હવે આ એન્ઝાઇમ સાથે ફર્ધર સબસ્ટ્રેટ 2 બાઇન્ડ થશે અને બનાવશે એન્ડ પ્રોડક્ટ P2. એટલે કે પહેલાંમાં શું થતું હતું, બંને પ્રોડક્ટ એક સાથે બની જતી હતી, જ્યારે આમાં કોમ્પ્લેક્સ બનતું નથી. પહેલાં આવ્યું એન્ઝાઇમ પ્લસ સબસ્ટ્રેટ, એ કોમ્પ્લેક્સ બનાવીને પ્રોડક્ટ બનાવી દીધી. આ એન્ડ પ્રોડક્ટ છે એ અલગ થઈ ગઈ, એન્ઝાઇમથી ડિફરન્ટ થઈ ગઈ, છૂટી પડી ગઈ. અને હવે આ એન્ઝાઇમ સાથે ફર્ધર સબસ્ટ્રેટ 2 બાઇન્ડ થશે ને આ સબસ્ટ્રેટ 2 છે એ કન્વર્ટ થઈ જશે એન્ડ પ્રોડક્ટ 2માં અથવા પ્રોડક્ટ 2માં. આ હતું એન્ઝાઇમ રિએક્શન ઇન વિચ નો ટર્શનરી કમ્પાઉન્ડ. તો આ વિડીયોમાં આપણે જોયું કે એલોસ્ટેરિક રેગ્યુલેશન, ટાઈપ ઓફ રેગ્યુલેશન મિકેનિઝમ એન્ઝાઇમમાં ફર્સ્ટ આપણે જોયું એલોસ્ટેરિક રેગ્યુલેશન, પછી ફર્ધર જોયું આપણે ફીડબેક ઇન્હિબિશન. ફીડબેક ઇન્હિબિશનના આપણે 4 ટાઈપ જોયા: આઇસોફંક્શનલ, કોન્સર્ન્ડ, સિક્વન્શિયલ એન્ડ ક્યુમ્યુલેટિવ. એ પત્યા પછી આપણે જોયું કોવેલન્ટ મોડિફિકેશન. આફ્ટર કોવેલન્ટ મોડિફિકેશન પછી જોયું ઝાયગોસોમ એક્ટિવેશન, એન્ડ ઝાયગોસોમ એક્ટિવેશન પછી આપણે જોયું મલ્ટી સબસ્ટ્રેટ રિએક્શન. થેન્ક યુ.